અને હવે સમાચારો વિસ્તારથી. ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં જમીનના પૈસાની લેતી દેતીમાં સમાજવાદી પાર્ટીમાંથી વિધાનસભામાં ઉમેદવારી નોંધાવનાર માથાભારે ધનંજય આણી ટોળકીએ કરેલા હિંસક હુમલામાં 2 યુવાનના મોત નીપજ્યા હતા, જ્યારે ઘવાયેલા અન્ય 2ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારની જમીનના પૈસાની લેતી દેતીમાં છેલ્લા કેટલાક સમયથી ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં 3જા માળે ઓફિસ ધરાવતા અને સમાજવાદી પાર્ટીમાંથી વિધાનસભામાં ઉમેદવારી નોંધાવનાર માથાભારે ડેવલપર ધનંજય રોય ઉર્ફે ડબલુ રોય અને ભાજપના સ્થાનિક કાર્યકર મહેશ ગુલઝારીલાલ ઉપાધ્યાય વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. ડબલુ પાસે લેણી રકમ માટે મહેશ વારંવાર ઉઘરાણી કરતો હોવાથી સોમવારના રોજ ડબલુએ મહેશને ફોન કરી પોતાની ઓફિસે આવી પૈસા લઈ જવા જણાવ્યું હતું. આથી મહેશે પોતાના બનેવી શ્યામ સુંદર વાસુદેવ પાઠક અને મિત્ર રાજેશ્વર ડુબેને પૈસા લેવા માટે ડબલુની ઓફિસે મોકલ્યા હતા, પરંતુ ડબલુની ઓફિસમાં અગાઉથી જ ચપ્પુ, લાકડાના ફટકા, સળિયા જેવા ઘાતક હથિયારોથી સજ્જ ડબલુના સાથીદારોએ શ્યામ સુંદર અને રાજેશ્વરના પર આવતા વેત તેમની પર હુમલો કર્યો હતો. આથી પોતાના બચાવ માટે બંને જણા શોપિંગ સેન્ટરની બહાર ભાગતા રસ્તા ઉપર ફિલ્મી દ્રશ્ય સર્જાવાની સાથે આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. તો બીજી તરફ લોકોનું ટોળું એકત્ર થઈ જતા હુમલાખોર ડબલુ આણી ટોળકી ભાગી ગઈ હતી અને પૈસા આપવાના બહાને બોલાવી હુમલો થયો હોવાની જાણ લોહીથી લથબથ શ્યામ સુંદરે શાળા મહેશને કરતા મહેશ ઉપરાંત મહેશનો પુત્ર તુરંત જ માધવ શોપિંગ સેન્ટર ખાતે દોડી ગયા હતા, પરંતુ અગાઉથી જ હુમલાનો બદ ઇરાદો ધરાવતા ડબલુ આણી ટોળકીએ મહેશ તથા તેના પુત્ર અને મિત્ર ઉપર પણ હુમલો કર્યો હતો, જેમાં મહેશ ઉપરાંત તેના પુત્ર વિજય ઉપાધ્યાય અને વિજય પાંડેને પણ ઈજા થઈ હતી. જોકે ઘટનાની જાણ થતા તુરંત જ લીંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તમામને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી શ્યામ સુંદર અને રાજેશ્વરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે મહેશ અને તેના પુત્ર સહિત 3 જણા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. विजय प्रकाश पांडे, 33 पटेल नगर, नवागांव, डिंडोली, उधना, सूरत. अच्छा, कल पूरी घटना क्या हुई? विजय और अश्विनी गए थे बबलू राय के ऑफिस पर. वहाँ इनसे कुछ बातचीत हुआ तो उन्होंने फ़ोन किया गुलजारी भाई को, और गुलजारी भाई, मैं, पाठक और दुबे जी साथ में बैठे थे ऑफिस पे. हम लोग भी गाड़ी पे बैठे हैं उनके. वहाँ बोले चलो गोड़ादरा चल के आते हैं, देखते हैं क्या बात है. यहाँ से हम लोग गए. वहाँ जब 3री माड़ पे ऑफिस पहुँचे हैं तो बबलू राय ने गुलजारी भाई के साथ में मगजमारी करी और विजय को फिर से लाफा मार दिया. लाफा मारा तो दोनों उग्र हुए, विजय और धनंजय. उस बीच में हम लोग बीच बचाव करने गए, पाठक भी बीच बचाव करने गए. दुबे ये लोग खड़े हुए बीच बचाव के लिए, भाई ऐसा नहीं करना चाहिए. और धनंजय के हाथ में चाकू था, उसके साथ 2 आदमी और थे जो चाकू वाले थे, के हाथ में डंडा था. लगभग अंदर तो बैठे थे 10 से 15 लोग, ये लोग, लेकिन मारा मारी के लिए 3 चाकू वाले, एक डंडा वाला आदमी था जिसने हमला किया. बीच बचाव करने में धनंजय राय ने मेरे को सामने से यहाँ पर चाकू मारा है, और पीछे से जो लड़का मारा वो जाड़ा सा है. एक पतला है, टी-शर्ट, काला टी शर्ट पहना हुआ था, एक पतला सा था, एक जाड़िया था. कितने लोग थे? चाकू मारने वाले 3 लोग थे, एक डंडे से थे. वैसे वहां पर ऑलरेडी 10 से 15 लोग थे, क्योंकि उनकी प्लानिंग रही होगी पहले से. अच्छा, किस बाबत में झगड़ा हुआ? ये पैसा के लेन देन की बाबत में. जमीन का पैसा था अश्विनी चौबे का. तो अश्विनी चौबे अभी गुलजारी भाई के साथ में काम करते हैं, तो उनका लड़का साथ में गया था पैसे लेने के लिए. આજે ગોડાદરા રોડ પર આવેલ માધવ શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 16માં ડીઆર ગ્રુપની ધનંજય રાયની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ બાબતે ડિંડોલીના ગુલજારીલાલ અને એના માણસો આવેલા. પૈસાની લેતી દેતીમાં બોલાચાલીથી ઝઘડો થતાં ધનંજયના માણસોએ ગુલજારીલાલના 2 માણસોને ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારેલા છે. ગુલજારીલાલ, વિજય પાંડે અને વિજય કરીને 3 માણસો ઇન્જર્ડ છે. આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે. કેટલા જણ આવ્યા હતા અને કઈ પૈસાની લેતી કયા બાબતમાં હતી? એ સચિનમાં ની કઈ જમીન છે એ પ્લોટ લીધેલા ધનંજય પાસેથી, અનિલ નામના માણસે, અને ધનંજયે પ્લોટ પણ નથી આપ્યા અને પૈસા પણ નથી આપ્યા, અને એ પૈસાની ઉઘરાણી બાબતની વાત હતી આ. ઓકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.